વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ચેપ્ટર 7નું સ્વાધ્યાય. તેનો પહેલો દાખલો 7.1. એક સમાન દળ ઘનતા ધરાવતા એક ગોળા, 2 નળાકાર, 3 રિંગ અને 4 સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હશે તે જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તેવું જરૂરી છે? હવે આ માટે આ બધી આકૃતિઓ જુઓ. જો અહીં પહેલી આકૃતિમાં આ દર્શાવેલ છે એક ગોળો. આ ગોળા માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ બીજે ક્યાંય નહીં પણ તેના મુખ્ય કેન્દ્ર પર જ આવશે. આ છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર સી. હવે બીજી આકૃતિ એટલે કે આ નળાકાર જુઓ. આ નળાકાર પોલો નળાકાર હોય કે પછી નક્કર નળાકાર ગમે તે હોય. હવે તેના માટે આ છે તેની અક્ષ, બરાબર. હવે આ અક્ષ પર તેની લંબાઈના મધ્યબિંદુ પર એટલે કે અહીં તેનું દ્રવ્યમાન કેન્દ્ર સી આવશે. ત્યારબાદ આ છે રિંગ. રિંગ માટે પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેના મુખ્ય કેન્દ્ર પર જ આવશે. આ છે દ્રવ્યમાન કેન્દ્ર સી. અને હવે આ છે સમઘન. તો સમઘન માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેના મુખ્ય કેન્દ્ર પર જ આવશે. તે હું આવી રીતે શોધી શકીશ. જો આવી રીતે આ વિકર્ણો મેં દોર્યા અને આ વિકર્ણોના છેદન બિંદુ પર એટલે કે અહીં આવશે તેનું દ્રવ્યમાન કેન્દ્ર સી. તો આ રીતે આ બધા જ આકારોના દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધ્યા. હવે આ દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદરના ભાગમાં જ હોય તેવું જરૂરી છે? ના. જો આ રિંગ જુઓ. આ રિંગનો આ જે ભાગ છે એ રિંગની બહારનો ભાગ ગણાય ને, બરાબર. આ રિંગની બહારનો ભાગ ગણાય. આ અવકાશમાં છે. આ જે બિંદુ છે એ અવકાશમાં છે. અહીં કોઈ રિંગનો ભાગ નથી. અહીં રિંગનું દળ આવેલું નથી. પણ ત્યાં તેનું એક આભાસી બિંદુ કે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ એ કેન્દ્ર પર ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર આવેલું છે. એટલે રિંગના કિસ્સામાં દ્રવ્યમાન કેન્દ્ર રિંગ પર નથી પણ રિંગની બહાર છે. જો પોલો નળાકાર લીધો હોય અહીં પોલો નળાકાર, તો પોલા નળાકાર માટે પણ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ તેના વચ્ચેના પોલાણમાં એટલે કે અવકાશમાં આવે. ખાલી અવકાશમાં જ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવે. એટલે પોલા નળાકાર પર એ આવ્યું ન કહેવાય. તો આવી રીતે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પદાર્થના અંદરના ભાગમાં જ હોય તેવું જરૂરી નથી. હજી હું તમને એક આકાર બતાવું. જો દાખલા તરીકે કોઈ એલ આકારની, હું અહીં દર્શાવી દઉં. દાખલા તરીકે આ કોઈ એલ આકારની પટ્ટી છે, બરાબર. આ એલ આકારની લોખંડની પટ્ટી છે. હવે તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે વિચારો જી. આ પ્લેટનું, આ એલ આકારની પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં આવશે. હવે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આ દ્રવ્યમાન કેન્દ્ર એ પ્લેટ પર છે જ નહીં. એ પ્લેટથી બહારના એક આભાસી બિંદુ પર છે, બરાબર. હવે જોઈએ દાખલા નંબર 7.2. HCl અણુમાં 2 પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર થાય. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળ ધરાવે છે. આ અણુનું લગભગ તમામ દળ એ ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. તો અણુના સેન્ટર ઓફ માસ CM એટલે કે સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રનું આશ્રય સ્થાન ક્યાં હશે તે શોધો. આ માટે આ HCl અણુની આકૃતિ જુઓ. જો આ છે હાઇડ્રોજન પરમાણુ અને આ છે ક્લોરીન પરમાણુ. અત્યારે આપણે હાઇડ્રોજન પરમાણુના દળને M1 તરીકે દર્શાવીશું અને ક્લોરીનના દળને આપણે M2 વડે દર્શાવીશું. અહીં આપણને આપેલ જ છે કે આ જે ક્લોરીનનું દળ છે એટલે કે M2 એ 35.5 ગણું છે હાઇડ્રોજન કરતા એટલે કે M1 કરતા. M2 બરાબર 35.5 M1, બરાબર. હવે આ જે બિંદુ છે એ હાઇડ્રોજનનું દ્રવ્યમાન કેન્દ્ર છે અને અહીં જોજો આ જે બિંદુ છે એ ક્લોરીનનું દ્રવ્યમાન કેન્દ્ર છે. આ બંનેમાંથી પસાર થતી
એક રેખા હું દોરી દઉં આ રીતે. ધારો કે આ રેખા બીજું કંઈ નહીં પણ એક્સ અક્ષ છે. આ રીતે મેં એક્સ અક્ષ દોરી છે. હવે હાઇડ્રોજન અને ક્લોરીનથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ હંમેશા ક્લોરીનની નજીક ક્યાંક આવશે. હંમેશા જ્યારે બે અસમાન દળવાળા કણો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એ ભારે કણની નજીક હોય. તો હું અહીં આ ભારે કણ એટલે કે ક્લોરીનની નજીક એક દ્રવ્યમાન કેન્દ્ર દર્શાવું છું. જો આ છે દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર, આ છે દ્રવ્યમાન કેન્દ્ર, નામ આપી દઈએ આપણે સી. આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી વાય અક્ષ હું દોરું છું. આ છે વાય અક્ષ, બરાબર, આ વાય અક્ષ છે. અહીં તમે જોઈ શકો છો કે દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર છે. અથવા હું એમ કહું કે મેં એક્સ વાય અક્ષોને એવી રીતે લીધી છે કે જેથી કરીને ઉગમ બિંદુ એ બરાબર આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર આવે, બરાબર. હવે આ હાઇડ્રોજનનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ આ ઉગમ બિંદુથી x1 જેટલા અંતરે છે અને ક્લોરીનનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ઉગમ બિંદુથી x2 જેટલા અંતરે છે, એમ મારે દર્શાવવું છે. તો એ હું આવી રીતે દર્શાવી દઉં. જો આ ઋણ એક્સ દિશામાં છે માટે આ અંતરને મારે -x1 લખવું જોઈએ. હવે આ ઉગમ બિંદુથી જ ક્લોરીનના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર તેને આપણે x2 વડે દર્શાવીએ. અત્યારે x2 ધન દિશામાં છે માટે x2 ધન જ હશે. હવે અહીં તમને આપી દીધેલું છે કે ભાઈ આ બંનેના દ્રવ્યમાન કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એ 1.27 એંગસ્ટ્રોમ છે. આ બંનેના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર, એ ન્યુક્લિયસો વચ્ચેનું અંતર એ જ ખરેખર દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેનું અંતર થશે. તો કહેવાનો અર્થ એ છે કે અહીં x1 પ્લસ x2 એ બંનેનો સરવાળો 1.27 એંગસ્ટ્રોમ જેટલો છે, બરાબર. તો આ પરથી આપણે x2 બરાબર લખી શકીએ 1.27 માઇનસ x1. ઠીક છે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે સૂત્ર લઈએ. જો દ્રવ્યમાન કેન્દ્ર XCM નું સૂત્ર આમ લખી શકાય, XCM બરાબર m1 x1 પ્લસ m2 x2 ના છેદમાં m1 પ્લસ m2, બરાબર છે. હવે અહીં એક ખાસ વાત નોંધ કરો. જો આજે XCM છે એ દ્રવ્યમાન કેન્દ્રનું x યામ છે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર આ આકૃતિમાં જુઓ, દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર લીધેલ છે માટે સ્વાભાવિક છે કે XCM બરાબર 0 લઈ શકાય. વળી XCM બરાબર થશે 0. દ્રવ્યમાન કેન્દ્રનો x યામ એ 0 થાય. એ જ રીતે બીજી એક વાત કે x1 તરીકે અહીં મારે -x1 લખવા પડશે. તો એ પણ હું નોંધી લઉં કે x1 બરાબર -x1 આપણે લખવા જોઈએ. તો હવે આ પરથી આપણું સૂત્ર આગળ વધારીએ તો જો સૌથી પહેલા XCM બરાબર થશે 0. અહીં આ -m1 x1 થઈ જશે કારણ કે x1 બરાબર માઇનસ લીધા, પ્લસ m2 પણ m2 બરાબર છે 35.5 m1, ઠીક છે. અને x2 બરાબર છે 1.27 માઇનસ x1 અને છેદમાં m1 પ્લસ m2 પણ m2 બરાબર ફરીથી 35.5 m1. હવે વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદમાં બંનેમાં m1 સામાન્ય નીકળે છે અને તેથી m1 કેન્સલ થઈ જશે અને તો સમીકરણ આમ મળશે 0 બરાબર -x1 પ્લસ 35.5 ગુણ્યા 1.27 અને અહીં -35.5 x1 છેદમાં
M1 તો કેન્સલ થઈ ગયા એટલે 1 પ્લસ 35.5. હવે આ જે 1 પ્લસ 35.5 છે તે 36.5 થશે, પણ અહીં ગુણાશે એટલે 0 થઈ જશે. તો સમીકરણ હવે મળે 0 બરાબર માઇનસ 36.5x1 પ્લસ 45.08. હવે આ પરથી આપણે x1 શોધી શકીએ અને x1 વિદ્યાર્થી મિત્રો મળશે 45.08 ના છેદમાં 36.5 અને એ મળશે તમને 1.235 આટલા એંગસ્ટ્રોમ. યાદ રહે કે આપણે બધા જ અંતરો એ એંગસ્ટ્રોમમાં લીધેલા છે, માટે આ જે જવાબ આવશે એ એંગસ્ટ્રોમમાં જ આવશે. તો x1 આશરે થઈ જાય 1.24 એંગસ્ટ્રોમ. બરાબર. તો ફાઇનલી આપણે લખી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્ર એ હાઇડ્રોજન પરમાણુથી 1.24 એંગસ્ટ્રોમ જેટલા અંતર પર છે. જો અહીં આકૃતિમાં વાત કરીએ તો અત્યારે આ બંને ન્યુક્લિયસો વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે અને હાઇડ્રોજન પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્ર 1.24 એંગસ્ટ્રોમ છે. એટલે તમે સમજી શકો કે ક્લોરીન ન્યુક્લિયસની બિલકુલ નજીક દ્રવ્યમાન કેન્દ્ર છે એ આવી રહ્યું છે. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર અને બ્રેકેટ કરી લઉં છું કે દ્રવ્યમાન કેન્દ્ર એ 1.24 એંગસ્ટ્રોમ પર છે. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.3. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત વેગ v થી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ ની ઝડપ કેટલી થશે તે શોધો. આ વાતને આપણે આ આકૃતિ દ્વારા સમજીએ. અત્યારે આકૃતિમાં આ દર્શાવેલી છે ટ્રોલી અને એ આ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલી છે. અહીં ખાસ નોંધ કરવું પડે એમ છે કે આ ઘર્ષણ રહિત સપાટી છે. બરાબર, આ સપાટી છે ઘર્ષણ રહિત છે. વળી આ ટ્રોલી v જેટલા અચળ વેગથી આગળ તરફ ગતિ કરી રહી છે. અહીં v અચળ છે એટલે કે આમાં કોઈ પ્રવેગ નથી, કોઈ પણ જાતનો પ્રવેગ નથી. હવે આ ટ્રોલી પર આ બાળક ઉભેલો છે. અત્યારે આ બાળક અને આ ટ્રોલી થી બનતું દ્રવ્યમાન કેન્દ્ર એ ટ્રોલીના મુખ્ય કેન્દ્રથી સહેજ ડાબી બાજુએ હશે. એટલે હું અહીં આ દર્શાવું છું તે ટ્રોલીનું મુખ્ય કેન્દ્ર છે, અથવા એમ કહીએ કે ખાલી ટ્રોલીનું દ્રવ્યમાન કેન્દ્ર છે. પણ આ બાળક અને ટ્રોલીથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીએ તો એ દ્રવ્યમાન કેન્દ્ર વિદ્યાર્થી મિત્રો અહીં ક્યાંક આવશે, આ બાળક તરફ ક્યાંક આવશે, જેને આપણે સી વડે દર્શાવી દઈએ. તો અત્યારે આ જે સી છે એ છે દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ. અહીં સ્વાભાવિક છે કે આ ટ્રોલી અને બાળક બંને અત્યારે v જેટલા અચળ વેગથી ગતિ કરે છે, માટે આ જે સેન્ટર ઓફ માસ છે, દ્રવ્યમાન કેન્દ્ર જે છે તે પણ v જેટલા અચળ વેગથી ગતિ કરતો હશે. હું લખી નાખું કે અહીં VCM વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ એ v જેટલી જ હશે. હવે પ્રશ્ન એમ પૂછ્યો છે કે જો આ બાળક આ ટ્રોલી પર આમ તેમ ગતિ કરે, જ્યારે આ ટ્રોલી આમ ગતિ કરી રહી છે ત્યારે ટ્રોલી પર આ બાળક આમથી તેમ આટા મારે, તો એવા સંજોગોમાં આ દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? હવે સમજો, જો આ બાળક ટ્રોલી પર અહીંથી અહીં જાય કે અહીંથી અહીં આવે, આમ આટા મારે, તો એવા સંજોગોમાં બાળક પોતાના આંતરિક બળનો ઉપયોગ કરીને ટ્રોલી પર ગતિ કરે છે. આ દરમિયાન ટ્રોલી અને બાળકથી બનતા તંત્ર પર બહારથી કોઈ બળ નથી લાગતું. અહીં બાહ્ય બળ નથી, હું લખી નાખું, પરંતુ બાહ્ય બળ એ શૂન્ય છે. બરાબર. તો એવા સંજોગોમાં આ તંત્રનો પ્રવેગ જે છે એ શૂન્ય રહેશે. હું એ પણ લખું. તેથી તંત્રનો પ્રવેગ ACM બરાબર 0.
હવે જો તંત્રનો પ્રવેગ શૂન્ય રહે તો સ્વાભાવિક છે કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ અચળ જ રહે. તો આપણે કહી શકીએ કે તેથી VCM બરાબર અચળ જ રહેશે, એટલે કે તે V જેટલો જ રહેશે. તો આ રીતે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ એ V જેટલી જ મળશે, તેમાં કોઈ પણ જાતનો ચેન્જ આવશે નહીં. આ છે આપણો જવાબ કે VCM બરાબર અચળ રહેશે અને તે V જેટલો હશે. હવે જોઈએ દાખલા નંબર 7.4. દર્શાવો કે સદિશો સદિશ A અને સદિશ B થી બનેલું ત્રિકોણનું ક્ષેત્રફળ એ સદિશ A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય છે. અહીં હું દરેક પર સદિશની નિશાની કરી દઉં. સદિશ A અને સદિશ B. અહીં છે સદિશ A ક્રોસ સદિશ B. તો સદિશ A અને સદિશ B તમે ગમે તે રીતે લ્યો અને તેનું ત્રિકોણ બનાવો તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ સદિશ A ક્રોસ B એટલે કે A અને B ના સદિશ ગુણાકારના મૂલ્ય કરતા અડધું હોય છે તેવું સાબિત કરવાનું છે. હવે એ માટે સૌથી પહેલા આ આકૃતિ ધ્યાનમાં લો. જો અહીં આ છે સદિશ A, આ છે સદિશ B અને બંને વચ્ચેનો આ જે ખૂણો છે એ છે થીટા. હવે હું આ બંને સદિશોથી એક ત્રિકોણ દર્શાવી દઉં. તો એ માટે અહીં સદિશ A ના હેડથી સદિશ B ના હેડ સુધી આ એક લાઈન મેં દોરી નાખી. તો હવે આ બની ગયું છે એક ત્રિકોણ. હવે આ ત્રિકોણમાં આ છે સદિશ B પર દોરેલો લંબ, બરાબર છે. એક રીતે જોવા જઈએ તો આ જે લંબ દોરેલો છે એ આ ત્રિકોણની ઊંચાઈ છે, જેને નામ આપી દઉં h. અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આ જે h છે એ આ કાટકોણ ત્રિકોણની સામેની બાજુ છે. અહીં ખૂણો થીટા છે તો આ h સામેની બાજુ છે. હવે સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઇન થીટા. તો અત્યારે કર્ણ છે a અને લખીએ સાઇન થીટા. તો હું લખી નાખું કે h બરાબર થશે a સાઇન થીટા. a સાઇન થીટા, બરાબર. આ ત્રિકોણને હું AOB ત્રિકોણ કહી દઉં. તો હવે સમજો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ કેટલું થશે? આ ક્ષેત્રફળ માટે સંજ્ઞા લઈએ આપણે કેપિટલ A. તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા વેધ. હવે અહીં પાયો છે B અને વેધ છે h. તો આ પરથી 1/2 આ B ને એમના મૂકીએ h તરીકે આપણે લખી શકીએ છીએ a sin થીટા, બરાબર. હજુ ગોઠવીને લખું તો આ થઈ જશે 1/2 અને અહીં હું લખું છું a b sin થીટા. પણ હવે આ જે a b sin થીટા છે વિદ્યાર્થી મિત્રો, એ તમને યાદ હશે કે a ક્રોસ b નું મૂલ્ય થાય. એટલે હું લખું માનાંકમાં a ક્રોસ b. ab sin થીટા બરાબર માનાંકમાં a ક્રોસ b. તો આ શું જવાબ આવ્યો જુઓ. આ છે સદિશ a અને b થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ છે સદિશ a અને b ના ક્રોસ પ્રોડક્ટનું મૂલ્ય. તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ એ આ a ક્રોસ b ના મૂલ્યથી અડધું છે, જે વાત આપણને અહીં માગેલી હતી, બરાબર. તો આ થઈ જાય છે આપણો જવાબ. ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ b ના મૂલ્યથી અડધું હોય છે. હું નોંધી લઉં કે આ ક્ષેત્રફળ છે અને આ ક્ષેત્રફળ અડધું છે કોના કરતા? સદિશ a ક્રોસ b નું જે મૂલ્ય છે તેના કરતા, બરાબર. હવે જોઈએ દાખલા નંબર 7.5. દર્શાવો કે સદિશ a ડોટ સદિશ b ક્રોસ સદિશ c એ ત્રણ સદિશો એ સદિશ a, સદિશ b અને સદિશ c થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. અહીં સૌથી પહેલા હું આ દરેક પર સદિશની નિશાની દર્શાવી દઉં કે સદિશ a ડોટ કૌંસમાં સદિશ b ક્રોસ c એનો જે જવાબ આવે એ આ ત્રણેય સદિશોથી બનતું જે સમાંતર બાજુ ચતુષ્ફલક છે તેના કદના મૂલ્ય જેટલું થાય એવું આપણે અહીં સાબિત કરવાનું છે. હવે એ માટે સૌથી પહેલા આ આકૃતિ આપણે જોઈએ. અહીં હું પહેલા દર્શાવી દઉં છું
આ એક્સ યામ, વાય યામ અને આ છે ઉગમ બિંદુ, અને તેના પર હવે હું મૂકું છું આ સમાંતર બાજુ ચતુષ્ફલક. જો અત્યારે આ છે સદિશ એ, આ છે સદિશ બી અને આ છે સદિશ સી. તો તમે જોઈ શકો છો કે આ ત્રણેય સદિશો સદિશ એ બી સી માંથી આ એક સમાંતર બાજુ ચતુષ્ફલક બનાવેલું છે. હવે આપણે આ ચતુષ્ફલકનું જે કદનું મૂલ્ય છે એ એ ડોટ બી ક્રોસ સી જેટલું થાય તેવું સાબિત કરવાનું છે. અહીં ધારો કે આ ખૂણો એ થીટા છે, અહીં આ જે ખૂણો છે એ થીટા છે, તો આપણે દર્શાવી શકીએ કે જો હું અહીં આવી રીતે એક તૂટક રેખા આ સદિશ બી પરથી દોરી દઉં, જે સદિશ બી પર લંબ બનાવે છે, તો અહીં પણ હું ખૂણો દર્શાવી શકું, ખૂણો થીટા. બરાબર છે. હવે આપણે સૌથી પહેલા સદિશ બી ક્રોસ સી લઈએ. ધારો કે સદિશ બી ક્રોસ સદિશ સી બરાબર થાય છે કોઈ સદિશ પી. ઓકે, જેનું મૂલ્ય એટલે કે માત્ર પી લખીએ તો પી બરાબર લખી શકાય બી સી સાઇન થીટા. હવે સમજો અહીં સાઇન થીટામાં થીટા બરાબર 90 ડિગ્રી આવશે, કારણ અહીં આકૃતિમાં સમજાશે. જો અત્યારે આ બી અને આ સી એ બંને પરસ્પર લંબ હશે, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્ફલક છે, તો તેના પાયામાં આ બધી જ બાજુઓ એકબીજાને લંબ હશે. તો બી અને સી પણ એકબીજાને લંબ હશે, માટે અહીં મેં લખ્યું છે સાઇન 90. હવે સાઇન 90 બરાબર થઈ જાય છે 1, તો આ થશે બી સી. હવે તમે ધ્યાનથી જુઓ કે આ બી સી એટલે આ સમાંતર બાજુ ચતુષ્ફલકમાં જે તળિયું છે તેનું ક્ષેત્રફળ. બરાબર, આ થશે ક્ષેત્રફળ એ, જે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે બી સી જેટલું થાય. તો હું અહીં લખી નાખું કે આ બી સી બરાબર થાય છે ક્ષેત્રફળ એ. તો સદિશ પી નું મૂલ્ય એક ક્ષેત્રફળ એ જેટલું થાય. હવે આ ચતુષ્ફલકને જરા નામ આપી દઉં. આ છે ઓ એ, બી સી, ડી, ઈ, એફ અને ઈ. ઉપરાંત અહીં આ જે એક લંબ દોરેલ છે તેના આ બિંદુને હું એક નામ આપી દઉં, અને નામ આપશો આપણે એમ. બરાબર. હવે એક બીજી વાત જુઓ તમે, અહીં આ એક કાટકોણ ત્રિકોણ છે. બરાબર, અહીં ખૂણો છે થીટા. તો આ જે બાજુ છે એ થશે તેની પાસેની બાજુ. આ પાસેની બાજુ એ બીજું કંઈ નહીં પણ આ સમાંતર બાજુ ચતુષ્ફલકની ઊંચાઈ h છે. ધ્યાનથી જો તમે, આ h જે છે એ આ ચતુષ્ફલકની ઊંચાઈ છે. હવે આ h માટે આપણે સૂત્ર બનાવી શકીએ. આ પાસેની બાજુ છે તો પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા કોસ થીટા. તો અત્યારે કર્ણ છે એ, તો h બરાબર લખી શકાય a કોસ થીટા. હું લખી નાખું. વળી ઊંચાઈ h બરાબર a કોસ થીટા. ઠીક છે. હવે આપણે સોલ્વ કરીએ આ સમીકરણ, એટલે કે a ડોટ બી ક્રોસ સી ને. હવે a ડોટ બી ક્રોસ સી બરાબર થાય a ડોટ સદિશ પી. પણ a ડોટ સદિશ પી બરાબર લખી શકાય એપી કોસ થીટા. અને વિદ્યાર્થી મિત્રો, અહીં પી એટલે આગળ જ આપણે વાત કરી કે ક્ષેત્રફળ એ છે, માટે હવે આ સમીકરણને આગળ લખું તો a ડોટ બી ક્રોસ સી બરાબર થશે પી અને કૌંસમાં a કોસ થીટા. પરંતુ આગળ જ વાત કરી તેમ પી એટલે કે ક્ષેત્રફળ એ અને a કોસ થીટા એટલે કે ઊંચાઈ h. બરાબર. તો હવે તમે જુઓ આ આકૃતિમાં જુઓ, અત્યારે સમાંતર બાજુ ચતુષ્ફલકનો આ જે પાયો છે તેનું ક્ષેત્રફળ છે a,
અને આ સમાંતર બાજુ ચતુષ્ફલકની ઊંચાઈ છે h. તો આપણે જાણીએ છીએ કે આ સમાંતર બાજુ ચતુષ્ફલકનું જે કદ છે, કદ v, એ થાય હંમેશા તેના પાયાનું ક્ષેત્રફળ a ગુણ્યા ઊંચાઈ h જેટલું. બરાબર. તો એ જ વાત અહીં આપણને મળી રહી છે કે આ છે પાયાનું ક્ષેત્રફળ a અને ઊંચાઈ છે h. તો સ્વાભાવિક છે કે આ થશે કદ v. બરાબર. આ સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ છે. તો આપણને આ જ વસ્તુ સાબિત કરવાની કહી હતી કે a ડોટ b ક્રોસ c બરાબર સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ થાય છે તેવું સાબિત કરો. એટલે આ છે આપણો જવાબ, જે અહીં સાબિત થાય છે. બરાબર છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું. આ બધા દાખલાઓના પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જે તમે ડાઉનલોડ કરીને લખી શકશો.